એવિએશન જગતના સૌથી ક્રૂર એર ક્રેશ પછી પણ આપણી પાસે એ સવાલો શેષ છે. આપણે જવાબહીન છીએ, દિશાહીન છીએ કે કેમ એનો જવાબ આપણી પાસે નથી. પ્રયત્નો થઈ રહ્યા છે, પણ આ પ્રયત્નોની વચ્ચે એ પ્રશ્નોના જવાબો કરતાં વધારે સામે આવી રહી છે એવી તસવીરો કે જે હજુ પણ આટલા દિવસ પછી પણ એટલી જ પીડા આપે છે જેટલી પહેલા દિવસે આપી હતી. સૌથી પહેલાં આખું રાજકોટ જે રીતે રડ્યું એના વિશે કરીશું વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. બહુ જ બધા પ્રશ્નો છૂટી રહ્યા છે. બોઈંગ 737 સાથે શું થયું? આ ડ્રીમલાઇનર સિરીઝનું પહેલું એરક્રાફ્ટ છે કે જે આ રીતે તૂટી પડ્યું છે. એના પછી આખા દેશમાંથી અને દુનિયામાંથી, એટલે કોઈ બ્રિટિશ એરવેઝનું વિમાન છે કે જે અચાનક જ હવામાં પાયલટને ખબર પડે છે કે એન્જિનમાં ખરાબી છે ને લેન્ડ કરવું પડે છે. કોઈક છે કે જેના ફ્યુઅલમાં પ્રોબ્લેમ છે. કોઈક છે કે જેના લેન્ડ થતી વખતે સમસ્યા આવે છે અને પછી ખબર પડે છે કે એમાં પણ કોઈ ટેકનિકલ ગ્લિચ છે સામે આવી છે. દુનિયાભરમાંથી અચાનક એરક્રાફ્ટને લગતા સમાચારો સામે આવી રહ્યા છે. દુનિયામાં પહેલાં પણ થતા હતા, પણ કોઈ એક મોટી ઘટના બને ત્યારે એની એક પેટર્ન સર્જાતી હોય છે કે એની તીવ્રતા છે, એના પડઘા સતત વિશ્વના અલગ અલગ ખૂણાઓમાં સંભળાય. એર ક્રેશમાંથી આપણે બહાર નહોતા આવ્યા અને એના 2 દિવસ પછી ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર ક્રેશના સમાચાર પણ રવિવારે સામે આવ્યા. એટલે આવી દુર્ઘટનાઓ છે, આપણે એની આદત ન પાડીએ અને એમાંથી શીખીએ એ બહુ જ મહત્વનું છે. એ બધાની વચ્ચે રાજકોટથી જે તસવીરો સામે આવી એ ખૂબ પીડાદાયક હતી. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે જેવા ડીએનએ મેચ થયા વિજયભાઈ રૂપાણીના આજે મૃતદેહ સોંપવામાં આવ્યો. સિવિલ હોસ્પિટલમાં એમના પત્ની અંજલિબેન રૂપાણી પહોંચ્યા. એ પહેલીવાર જ્યારે કોફીન પાસે પહોંચી રહ્યા હતા, તિરંગામાં લપેટાયેલા મૃતદેહ પાસે પહોંચી રહ્યા હતા, ત્યારે ત્યાં ખૂબ બધા નેતાઓ હાજર હતા. ગૃહમંત્રી હાજર હતા, અધિકારીઓ હાજર હતા, બહુ જ બધા લોકો હતા. પણ અંજલિબેન રૂપાણીની સામે તો એક એવો ચહેરો હતો કે જે કોઈ પૂર્વ મુખ્યમંત્રીનો નહીં, ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાનો નહીં, પંજાબના પ્રભારીનો નહીં, સંભવતઃ બનવા જઈ રહેલા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કે ઉપાધ્યક્ષનો પણ નહીં. એ ચહેરો હતો એમના પતિનો, એમના પ્રેમીનો. એક એવા ચહેરાનો જેને એમણે ખૂબ વર્ષો સુધી પ્રેમ કર્યો, સતત સાથે રહ્યા અને એટલે જ ખૂબ સ્વાભાવિક રીતે અતિશય સશક્ત મહિલા હોવા છતાં એ પોતાની લાગણીઓને સંભાળી ન શક્યા. એ જ્યારે ભાંગી પડેલા દેખાયા ત્યારે એમનો પુત્ર ઋષભ એમના દીકરી સામે આવ્યા, એમને સંભાળ્યા એમણે અને પછી ખૂબ સ્વસ્થ રીતે એમને સંભાળીને મૃતદેહ છે એ રાજકોટ હિરાસર એરપોર્ટ પહોંચાડવામાં આવ્યો. એ રાજકોટનું હિરાસર એરપોર્ટ કે જે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સમયમાં એ રાજકોટ લઈને ગયા, એ રીતે ખૂબ બધા લોકો એમને કહેતા. એમ્સ પણ લઈને ગયા, રસ્તા પણ લઈને ગયા, પુલ પણ લઈને ગયા. ખૂબ બધા કામો છે એ રાજકોટના ભાગે એમણે પહોંચાડ્યા, રાજકોટના ભાગ્યમાં એમણે પહોંચાડ્યા. વિજયભાઈ રૂપાણીનો મૃતદેહ અંતિમ યાત્રા સાથે જ્યારે રાજકોટની સડકો પર, રાજકોટના રાજમાર્ગો પર નીકળ્યો ત્યારે રાજકોટના સામાન્ય માણસોની આંખો પણ ભીની દેખાઈ. વેપારીઓની પાસે પણ પોતાની કહાનીઓ હતી. ઉદ્યોગપતિઓ પણ એમના પોતાની સાથે સંકળાયેલા સંસ્મરણોને વાગોળી રહ્યા હતા અને દરેક લોકો યાદ કરતા હતા કે કોઈક છે કે જેમણે ખૂબ સારા શાસકને ગુમાવ્યાની લાગણી છે, કોઈક છે કે જેને પોતાના ગમતા ધારાસભ્યને ગુમાવ્યાની લાગણી છે, કોઈક છે કે જેને લાગણી થઈ રહી હતી કે આ માત્ર વિજયભાઈ રૂપાણીની કોઈ અંતિમ યાત્રા કે નથી, એમના માટે તો આ જીવનભરની ખૂબ બધી યાદો છે કે જે અચાનક જ તિરંગામાં લપેટાયેલી અંતિમ યાત્રા માટે નીકળી છે. ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા હતા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હતા, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ પણ હાજર હતા. અંતિમ દર્શન માટે પહોંચેલા આ રાજનેતાઓની તસવીરો પણ સામે આવી. શું દેખાયું રાજકોટમાંથી? કરીએ એના પર નજર. Thank you.
એ સિવાય હજુ અનેક સ્વજનો એવા છે કે જેમના ડીએનએ સેમ્પલ મેચ નથી થઈ શક્યા. અનેક પરિવારો છે કે જેમનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. કોઈ ચોક્કસ આંકડા સુધી આપણે પહોંચી જ નથી શક્યા. હજુ એક મૃતદેહ મળે છે એવા તો સમાચાર છેક સુધી હતા. વધુ સમાચાર આવ્યા કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા એક ડિરેક્ટર, એમનું છેલ્લું લોકેશન આ ઘટના સ્થળના 700 મીટરની આજુબાજુ મળી આવ્યું અને પછી ત્યારથી ગાયબ છે. એમના પત્નીએ ફરિયાદ નોંધાવી છે, ડીએનએનું સેમ્પલ લેવાઈ ગયું છે. ખૂબ બધા લોકો છે કે એમના સ્વજનો ખોવાઈ ગયા છે. પ્લેન ક્રેશમાં જે લોકો મૃત્યુ પામ્યા એમને તો એર ઇન્ડિયાએ પણ કહ્યું છે કે 1 કરોડની સહાય મળશે. સરકાર પણ બનતો પ્રયત્ન કરવાની છે. પણ એ ડૉક્ટર્સ નીટના ટોપર હતા, બીજે મેડિકલમાં ભણવા માટે આવ્યા હતા, ગુજરાતની દેશની અદ્ભુત સંસ્થાઓમાંથી એક છે. એ બીજે મેડિકલમાં ભણીને ડૉક્ટર બનવાનું જેમનું સપનું હતું, જે લોકો હોનહાર હતા, એ લોકોએ પણ જીવ ગુમાવ્યા છે. એમની મદદ કોણ કરશે એનો કોઈની પાસે જવાબ નથી. એ પોતાના પરિવાર માટે સપનું હતા. 12મા ધોરણમાં MBBSમાં જવા માટે મહેનત કરતા છોકરાઓ, એમનું નીટનું રિઝલ્ટ જ્યારે આવે અથવા એ લોકો જ્યારે બોર્ડમાં બહુ જ સરસ માર્ક્સ કે પરિણામ લઈને આવે ત્યારે પરિવારને એવું લાગે છે કે એમની જિંદગી હવે સફળ થઈ ગઈ. જીવનના બહુ જ મહત્વના પડાવને પાર કરીને ક્યાંક પહોંચવાને કશુંક મેળવવા માટે ત્યાં પહોંચ્યા હતા. એ હવે આ દુનિયામાં નથી. એવા નાના માણસો કે જે કોઈ ટિફિન બનાવવાનું કામ કરતું હતું, કોઈ ચાની રેકડી કે લારી ચલાવતું હતું, કોઈ એમ જ ત્યાં ઊભું હતું અને પછી હવે મળતું જ નથી. એ નાના બાળકો, એના કોઈ ડીએનએ સેમ્પલ મેચ થશે કેમ કે કેમ એ પણ ખબર નથી, કેમ કે એટલો મોટો બ્લાસ્ટ છે, આગની એટલી બધી તીવ્રતા છે કે નાના નાના શરીરો એ આગને કેવી રીતે સહન કરી શક્યા હશે જ્યારે મોટા શરીરો પણ ક્ષતવિક્ષત હાલતમાં હતા. આ સ્થિતિની વચ્ચે પ્રશ્ન ત્યાંનો ત્યાં છૂટી રહ્યો છે કે શું થયું આ એરક્રાફ્ટની સાથે. બોઈંગ કંપની કે જે એક સમય માટે ખૂબ સરસ નામ ધરાવતી હતી, એના પછી એના 737 વિમાનોનું વારંવાર ક્રેશ થવું, એના પછી એનું ડ્રીમલાઇનર લઈને આવવું 787, એની ગુણવત્તા પર પણ પ્રશ્ન થવા, એના એક એક્સ એમ્પ્લોય દ્વારા એ સવાલો ઊભા કરવા, ફરક શું છે એ સમજાવવું છે. બોઈંગ પર જ્યારે તેના પૂર્વ કર્મચારીએ વિસલ બ્લોઅરની જેમ એફિડેવિટ કરીને માત્ર પ્રશ્નો ઉઠાવ્યા ત્યારે અમેરિકાની કોર્ટમાં બોઈંગના CEOએ હાજર થવું પડ્યું અને એટલા ધારદાર પ્રશ્નો એમને પૂછાયા, એ બાધ્ય બન્યા જવાબ આપવા માટે. એ ગમે તેટલી મોટી કંપનીના CEO કેમ નથી, એ અદાલતની સામે કે કાનૂનની સામે આવે છે ત્યારે એમને બચાવવા કોઈ નથી આવતું. એમણે જવાબ આપવા પડે છે અને એ જવાબ આખી દુનિયા સાંભળે છે. આજે પણ એ હિયરિંગ યુટ્યુબ પર અવેલેબલ છે, દુનિયાભરના રિસોર્સિસ પર અવેલેબલ છે. તમે જઈને બોઈંગ વિશે સર્ચ કરશો તો તમને દેખાશે કે કેવી રીતે એ ઉચ્ચ અધિકારીઓ માટે જવાબ આપવું બહુ જરૂરી બની જાય છે. મેટા જેવી કંપની, ફેસબુકના માલિક છે, એણે પણ જવાબ આપવા પડે છે જ્યારે અદાલતો એમની સામે સવાલ કરે છે. કોંગ્રેસમાંથી જ્યારે બધા લોકો સદનના ભેગા થઈને એમને જ્યારે બોલાવે છે ત્યારે એ જવાબદેહી એમની બને છે. એ જવાબદાર છે અમેરિકાની જનતાને, એ જવાબદાર છે જે તે રાષ્ટ્રની જનતાને. એ જ રીતે ભારતીય કંપનીના માલિકો પણ જવાબદેહ છે ભારતની જનતાને. એ કોઈ સરકારો સાથે પોતાના સંલગ્ન રહેવાથી કે દેશમાં કોઈ પણ સરકારો મોટા ભાગે બદલાઈ હોય, વર્ષોથી તમે ઓબ્ઝર્વ કરશો તો દરેક સરકારોની કોઈ 1, 2 કે 3 કે 4 અથવા અમુક લોકો સાતત્ય સાથે પણ ખૂબ ચહીતી કંપની રહી છે અને એ એમની ખૂબ ગમતી કંપની હોય અને એટલા જ માટે અથવા એમના જે તે અધિકારીઓની સાથે સારા સંબંધો હોય એનાથી એ પ્રશ્નોથી પર નથી થઈ જતા. ટાટા ગ્રુપ કંપનીઝ ગમે તેટલું દાન કરે અથવા એમની છબી ગમે તેટલી સરસ હોય, જમશેદજી ટાટાએ કરેલા કામ માટે કે પછી રતન ટાટાના અદ્ભુત વ્યક્તિત્વના કારણે એર ઇન્ડિયા છે એ સવાલોથી ઉપર નથી થઈ જતી. એર ઇન્ડિયાને મેન્ટેનન્સ માટે વારંવાર નોટિસ પાઠવવામાં આવી હતી. એ મેન્ટેનન્સનો ડેટા જે સામે આવ્યો, અને હજુ ઘણો બધો ડેટા છે કે જે DGCA બહાર આવવા દેશે કે કેમ એ ખબર નથી, પણ એ બહાર આવે ત્યારે પ્રશ્નો થાય છે કે DGCA શું કામ વારંવાર એર ઇન્ડિયાને મેન્ટેનન્સની ફરિયાદો સામે છાવરતું રહ્યું. જે લોકો એર ઇન્ડિયામાં ટ્રાવેલ કર્યું છે બધાને ખબર છે કે ક્યારેક ઇલેક્ટ્રિસિટીના ઇસ્યુ આવે, ક્યારેક એસી ખરાબના પ્રોબ્લેમ આવે, ક્યારેક કોઈ એવા ટર્બ્યુલન્સ આવે. આપણે ત્યાં દુર્ઘટના ન થાય ત્યાં સુધી સમસ્યા છે એવું માનતા જ નથી. આપણે એવું કહીએ છીએ કે ભાઈ ગમે તેટલી એસીની પ્રોબ્લેમ તો પ્રોબ્લેમ થોડી કહેવાય, સ્ક્રીન નથી ચાલતી તો એ પ્રોબ્લેમ થોડી કહેવાય. તો શું ખાલી ક્રેશ થવું એ જ સમસ્યા કહેવાય? અને જો ક્રેશ થવું એ જ સમસ્યા છે તો પછી આપણે પ્રતીક્ષા કરવાની કે નેક્સ્ટ કોઈ ક્રેશ થાય પછી આપણે બીજી કોઈ કંપનીને સવાલ કરીશું. એ કોઈ પણ કંપની હોય, વ્યક્તિ હોય, સરકાર હોય, ગમે તેટલી મોટી વ્યવસ્થા હોય, સંભવતઃ જે પ્રશ્નો છે એનાથી ઉપર કોઈ નથી હોતું. અને જ્યારે એ સંભવતઃ પ્રશ્નોથી પણ કોઈ ઉપર થઈ જાય ત્યારે સમજવાનું કે સુધારનો અવકાશ ઓછો થતો જાય છે. 5 દિવસ પછી પણ આપણી પાસે જવાબ એટલા બધા નથી. સંભાવનાઓ છે, ખૂબ બધી થિયરી છે. કેપ્ટન સ્ટીવ નામે એક
એરલાઇનના એર ક્રેશના ખૂબ બધી જાણકારી સાથે વિડીયો બનાવતા એક કેપ્ટન સ્ટીવ છે, એમણે જે થિયરી રજૂ કરી એ રેટ બાર દેખાઈ રહ્યું છે. આર્યન નામનો એ છોકરો કે જેણે વિડીયો બનાવ્યો હતો, એ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે રેટ બાર આવ્યું છે. રેટ શું છે? તો એ રેમ એર ટર્બાઇન છે. એક એવી સિસ્ટમ બોઈંગના આ 787 ડ્રીમલાઇનરમાં બનેલી છે કે એમાં કોઈ પણ રીતે, એટલે હાઇડ્રોલિક, ઇલેક્ટ્રિક, કોઈ પણ પ્રેશર આવે છે એ પ્રકારનું, અથવા એના બંને એન્જિન જો ફેલ થઈ જાય છે તો એ રેટ ઓટોમેટિક બહાર આવી જાય. એ વિડીયોમાં જે અવાજ આવી રહ્યો છે અને વિડીયોમાં જે રેટ બહાર આવતું દેખાય છે, એ બંને પરથી એમનું અઝમ્પશન, એમની ધારણા અથવા એમની સમજણ છે કેપ્ટન સ્ટીવની કે આ રેટ બહાર આવવાનું કારણ, એટલે મુખ્યત્વે આ 3 કારણો જવાબદાર હોઈ શકે. હવે બંને એન્જિન જો ફેલ થયા તો એ શું કામ ફેલ થયા? એમાં જે ફ્યુલ વાપરવામાં આવ્યું હતું, એટલે જે એરપ્લેન માટે જે ફ્યુઅલ જોઈએ, જે ઈંધણ જોઈએ એ વાપરવામાં આવ્યું હતું, શું એની અંદર કોઈ અશુદ્ધિ આવી ગઈ હતી કે કેમ? બોઈંગ તરફથી કોઈ સમસ્યા હતી કે કેમ? એ બધા પ્રશ્નો છૂટી રહ્યા છે. આપણે ત્યાં બહુ સરળ છે કે પાયલટ પર ઢોળી દેવાનું, કે પાયલટને ખબર નહીં પડ્યું એટલે એણે ફ્લેપ ખોલી નાખ્યા અને ગિયર ખોલી નાખ્યા. આટલી અસાધારણ પરિસ્થિતિમાં પણ પાયલટે પ્રયત્ન કર્યો છે કે પ્લેન ક્રેશ થઈ જ રહ્યું છે તો એણે પ્રયત્ન કર્યો કે એ જે વસ્તીઓ છે જે એરપોર્ટની આજુબાજુ છે, ઘણા ઝૂંપડા જેવા કે પછી ખૂબ કાચા મકાનો જેવો વિસ્તાર છે, ગીચ વિસ્તાર છે, ખુલ્લું મેદાન આસપાસ નથી, ત્યાં જો એ પડતા તો આ મૃત્યુઆંક કેટલા હજારમાં હોત, આપણે કલ્પના જ નથી કરી શકતા. એટલું ખરાબ અને ભયાવહ દ્રશ્ય આપણે જોતા હોત. અને એટલે જ આ દ્રશ્ય અતિશય કરુણ છે, પણ છતાંય પાયલટનો પૂરતો પ્રયત્ન છે છેક સુધી એને ટાળવાનો અને બચાવવાનો. આગળ વાત કરીએ ગુજરાતના હવામાનની. સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારો જળબંબાકાર છે. આખા રાજ્યમાં 11 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. 2 થી 3 દિવસમાં નૈઋત્યનું ચોમાસું આપણે ત્યાં પહોંચી જશે. એની પહેલાં જે રાજ્યમાં ગતિવિધિઓ જોવા મળી રહી છે. ભાવનગર, બોટાદ સહિતના વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ વરસ્યો. અનેક ગામડાઓ એવા છે કે જ્યાં અમુક કલાકોમાં ખૂબ વરસાદ વરસ્યો, તો અમુક જગ્યાએ ગઈકાલે સાંજથી વરસાદ ચાલુ થયો છે અને હજી સુધી વચ્ચે થોડીવાર બંધ થાય છે, પણ સતત એ વરસાદ ચાલુ છે. અનેક ગામો સંપર્ક વિહોણા થયા, કોઝવે ધોવાઈ ગયા. મહુવાના તલગાજરડા પાસે એક વિસ્તાર એવો આવ્યો કે ગામ સંપર્ક વિહોણું થયું. અમુક બાળકોના વિડીયો સામે આવ્યા મહુવા પાસેથી કે જે ફસાઈ ગયા હતા અને પછી એમના સુધી મદદ પહોંચી મહુવામાંથી, અને પછી એ લોકોને બચાવી પણ લેવામાં આવ્યા, ત્યાંથી કાઢવામાં આવ્યા. અમરેલીના લીલિયામાં બસ ફસાઈ ગઈ હતી. હજુ પણ કેટલાય વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાંત શું કહી રહ્યા છે આ વિષય પર, અને આવનારા સમયમાં કયા જિલ્લાઓમાં વધારે વરસાદની સંભાવના છે, કરીએ નજર એના પર. આજે 16 જૂન છે. સામાન્ય રીતે 15 જૂને ગુજરાતમાં ચોમાસું આવી જતું હોય. ગઈકાલે 15 જૂન સુધીમાં ચોમાસું છે તે ગુજરાતમાં પ્રવેશ નથી કર્યું, પણ હવે લગભગ 2 થી 3 દિવસની અંદર ગુજરાતની અંદર વિધિવત રીતે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે. ને એમાં પણ આજે 16 જૂન છે. આજે 16 જૂનથી લઈ અને 20 જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર સામાન્યથી ભારે અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદોની પણ સંભાવનાઓ છે. કેમ કે અત્યારે અરબ સાગરની અંદર એક વરસાદી સિસ્ટમ સક્રિય છે જે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે, પણ હવે આવનારા 24 થી 36 કલાકની અંદર ઇન્ટેન્સિફાય થઈ અને એ લો પ્રેશર અથવા તો વેલ માર્ક લો પ્રેશરમાં ફેરવાય તેવી શક્યતાઓ વધી રહી છે. અને આ સિસ્ટમને કારણે આમ તો છેલ્લા 2 દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદો પણ પડી રહ્યા છે અને હજુ 4 થી 5 દિવસ સુધી રાજ્યના અમુક વિસ્તારોની અંદર વરસાદ પડશે. આમ જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં, જેમાં સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, તમામ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે. પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, અંકલેશ્વર, સુરત, નવસારી, વાપી અને ડાંગ જિલ્લાની અંદર અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. એ સાથે સૌરાષ્ટ્રની અંદર બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે એની અંદર પણ આવનારા 4 થી 5 દિવસ સુધી અતિ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. બીજા વિસ્તારોની અંદર ઓલ ઓવર સામાન્યથી મધ્યમ વરસાદો નોંધાતા રહેશે. એટલે ખાસ કરીને જોવા જઈએ તો આજે 16 જૂન છે અને હવે આજે 16 તારીખથી લઈ અને 20 તારીખ સુધીમાં ગુજરાતની અંદર નૈઋત્યના ચોમાસાની શરૂઆત પણ થઈ જશે. અત્યાર સુધી જે વરસાદો પડ્યા એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના હતા, પણ હવે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થાય એટલે 2025ના ચોમાસાના વરસાદો એને ગણવામાં આવશે. અને આ ચોમાસું છે એ સમય કરતા થોડુંક લેટ છે, પણ એટલું કહી શકાય કે ચોમાસાની શરૂઆત છે એ સારી છે અને હવે વિધિવત રીતે નૈઋત્યના ચોમાસાની શરૂઆત છે એ ગુજરાતની અંદર થવા જઈ રહી છે. અને હવે છેલ્લે વાત ઈરાન અને ઇઝરાયલની. વિશ્વ બે ધરીમાં વહેંચાઈ રહ્યું છે, ધીરે ધીરે વહેંચાઈ રહ્યું છે. આ ધીરે ધીરે વહેંચાતું વિશ્વ એ જો નહીં રોકાય તો આપણે આખું વર્ષ જે રીતે શરૂઆતથી જોઈ રહ્યા છીએ, કોઈક એને શ્રદ્ધા માને કે અંધશ્રદ્ધા માને, હકીકત એ છે કે આખું વિશ્વ વર્ષની શરૂઆતથી છેલ્લા કેટલાય લાંબા સમયથી, છેલ્લા 2-3 વર્ષથી બહુ જ અસાધારણ સમયમાંથી પસાર થઈ રહ્યું છે.
આ અસાધારણ પરિસ્થિતિની વચ્ચે પણ માણસનો સ્વભાવ છે કે થાકતો નથી, હારતો નથી, બેસી નથી રહેતો, એ ફરીથી ઊભો થાય છે અને દોડવા માંડે છે. પણ એનો મતલબ એ નથી કે ઘા એને નથી વાગી રહ્યા. આપણે લાખો માણસો ગુમાવી ચૂક્યા છીએ એવી આપદાઓથી કે જે સંપૂર્ણપણે માનવ સર્જિત છે. એ યુદ્ધો જે માનવ સર્જિત છે, એવી દુર્ઘટનાઓ જે માનવ સર્જિત છે, અને છતાંય સતત સામે આવી રહી છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે મૂળ રૂપે તો એ બંને દેશો વચ્ચેના ખૂબ સારા સંબંધો હતા. એટલે ઇઝરાયલ જ્યારે બન્યું ત્યારે એને રાષ્ટ્ર તરીકે માન્યતા તુર્કીએ પછી બીજા નંબર પર આપનારો દેશ ઈરાન હતો. પણ એના પછી ઈરાનમાં કટ્ટર ઇસ્લામી શાસન આવ્યું અને એના પછી આખી સ્થિતિ ઈરાન અને ઇઝરાયલ બંનેના સંબંધોની બદલાઈ ગઈ. એના પછી ઈરાનના જે મુખ્ય નેતા છે એને મારવાનો પ્રયત્ન ઇઝરાયલ ખૂબ લાંબા સમયથી કરી રહ્યું છે. ઇઝરાયલે આ વખતે પહેલાં સ્ટ્રાઇક કરી, ઈરાન પર એમણે હુમલો કર્યો. બંનેની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઓપરેશન એવા નામ અપાય છે પણ છતાંય ચાલી તો યુદ્ધ જ રહ્યું છે એક પ્રકારનું. ઇઝરાયેલે જે સ્ટેટમેન્ટ આપ્યું અને જે સ્પષ્ટ રીતે સામે પણ આવ્યું, એમના ટોચના બધા જ લશ્કરી કમાન્ડર અને લશ્કરી સેનાના જેટલા પણ ઉચ્ચ અધિકારીઓ છે એને ઇઝરાયેલે મારી દીધા છે. એમના 6 ન્યુક્લિયર સાયન્ટિસ્ટને મારી દીધા છે. અને મૂળ ઉદ્દેશ્ય ઇઝરાયેલે એવું કહ્યું છે કે ઈરાન ન્યુક્લિયર વેપન તૈયાર કરતું હતું અને જો એ પરમાણુ શસ્ત્ર તૈયાર કરે છે તો એનો પહેલો ખતરો ઇઝરાયેલ પર હોય ને એટલે જ ઇઝરાયેલ આ નહીં થવા દે. એમણે એમનો ન્યુક્લિયર પ્રોગ્રામ રદ કરવો પડશે. ઈરાને સ્પષ્ટ રીતે ના પાડી છે. ઈરાને કહ્યું કે ઇઝરાયલ જો અમારા પર હુમલો કરશે તો પાકિસ્તાન એમના પર હુમલો કરશે. જો કે પાકિસ્તાને ના પાડી કે અમે આવું કશું કહ્યું નથી, એ પાકિસ્તાન છે, એ કોઈની પણ સાથે હોય કે કેમ એ ખબર નથી, પણ કહ્યું કે અમે ઈરાનની સાથે છીએ. ઈરાનની સાથે ચીન અને રશિયા પણ ધીરે ધીરે જોડાઈ રહ્યા છે, પીઠબળ આપી રહ્યા છે, સીધી રીતે યુદ્ધમાં નથી જોડાઈ રહ્યા. અમેરિકાનો રોલ બહુ જ મહત્વનો છે. યુએસએના પ્રેસિડેન્ટ ટ્વિટર પર અને એમના અકાઉન્ટ ટ્રુથ સોશિયલ પર કંઈ પણ લખી રહ્યા છે. એટલે એમણે ફરીથી લગભગ 15મી વાર અને કદાચ એવું લાગે છે કે આમને આમ ચાલ્યું તો 50 વાર એવું કહેશે. અને એમણે એ જ કહ્યું કે મેં જે રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે ડીલ કરાવી દીધી એ રીતે ઈરાનને ઇઝરાયલે ડીલ કરી દેવી જોઈએ. જે વ્યક્તિ પોતે વેપારી હોય એ બધી જ વાતને વેપાર સંદર્ભે જુએ છે. ડોનાલ્ડ ટ્રમ્પની સાથે આ જ સમસ્યા આવી રહી છે કે દુનિયાભરની સમસ્યાઓને વેપારથી સુલઝાવવા માંગે છે. વેપાર આ દુનિયાનો ખૂબ મહત્વનો હિસ્સો છે. આ દુનિયામાં આજની સદીમાં પૈસો જ પરમેશ્વર છે, પણ છતાંય એ પૈસાના હિત દરેક જગ્યાએ અલગ અલગ રીતે સંકળાયેલા છે. જરૂરી નથી કે અમેરિકન પ્રેસિડેન્ટને જે હિત લાગતું હોય એ જ હિત હોય. અમેરિકન પ્રેસિડેન્ટે ફરીથી ઈરાન ઇઝરાયલમાં પણ એ જ કહ્યું કે હું દુનિયાભરમાં શાંતિ ફેલાવી રહ્યો છું, પણ છતાંય કોઈ મને ક્રેડિટ આપતું જ નથી. ભલે ન આપે તોય હું તો મારું કામ કરતો જ રહેવાનું છું. એ પ્રકારની એની એ જ વાતો જે છેલ્લા આટલા મહિનાથી એ કરી રહ્યા છે. ના રશિયા યુક્રેનમાં એ કામ લાગી, ના બીજી કોઈ સ્થિતિમાં એ કામ લાગી, અને ના ઈરાન ઇઝરાયલમાં કામ લાગી રહી છે. આ સ્થિતિ દુનિયાની અત્યારે જઈ રહી છે. યુએસએ જેવું જવાબદાર રાષ્ટ્ર, ત્યાંના રાષ્ટ્રપતિના આવતા નિવેદનો એ દુનિયાને સતત નિરાશ કરી રહ્યા છે અને એની અસર સીધી આપણા બધા પર થઈ રહી છે. એટલે આપણે જો એવું માનતા હોઈએ કે ઈરાન ઇઝરાયલના યુદ્ધ સાથે આપણે શું લેવા દેવા, તો માત્ર શેર માર્કેટમાં જે લોકો રોકાણ કરે છે વાત એની નથી. વાત આવનારા સમયમાં તેલના ભાવથી લઈને એવી અનેક પેદાશો કે જે સીધી રીતે આપણને અસર કરવાની છે, આડકતરી અસર કરવાની છે. અને આખી દુનિયા જ્યારે બે ધરીઓમાં અથવા બે હિસ્સાઓમાં વહેંચાતી જાય ત્યારે એક સમયે જ્યારે નક્કી કરવાનું આવે કે ક્યાં જવું, ત્યારે એ નિર્ણય એટલી સરળતાથી લઈ નથી શકાતો. ભારતની મોટે ભાગે તટસ્થ ભૂમિકા રહી છે અત્યાર સુધીના ઇતિહાસોમાં. વિશ્વ યુદ્ધોનો આપણે હિસ્સો નથી બનતા. પ્રધાનમંત્રી વારંવાર કહી ચૂક્યા છે કે અમે બુદ્ધનો દેશ છીએ, અમે યુદ્ધમાં નથી માનતા. અને એટલે જ એ વાત બાકીના દેશો સુધી લાગુ પડે ત્યાં સુધી બરાબર છે. આપણે તો ભારત પાકિસ્તાનમાં પણ અડધી યાત્રાએ સીઝ ફાયર જાહેર કર્યું હતું, ને સીઝ ફાયર જાહેર કર્યું એ સમસ્યા નહોતી, પણ અમેરિકન રાષ્ટ્રપતિએ જાહેર કર્યું એનાથી બહુ બધા પ્રશ્નો છે એ થયા છે. આવા સમયમાં અમેરિકા ખૂબ ગંભીરતાથી આ વિષયને લે છે કે કેમ, એના પર બહુ મોટો મદાર રહેલો છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.